રાજકોટમાં મરચાની ખેતીમાં ખેડૂતોને મુશ્કેલી થઈ છે। હવામાન ફેરબદલને કારણે ખેતીમાં ખેડૂતોને મુશ્કેલી જોવા મળી રહી છે। ગોંડલ, વીરપુર, જેતપુર, ધોરાજી ઉપલેટામાં મરચાની ખેતી થાય છે। થ્રિપ્સ નામની જીવાત મરચાનો ફાલ થવા દેતો નથી। જીવાતના લીધે ખેડૂતો પરેશાન થયા છે અને કમોસમી વરસાદ અને ભેજના કારણે મરચા સુકાતા નથી। યાર્ડમાં મરચાના 3000 થી 3500 ભાવ પણ ઉતારો ઓછો। મલ્ચિંગ પદ્ધતિની ખેતીમાં વીઘે 20,000નો ખર્ચ થાય છે। ખેડૂતોને લાલ મરચાની ખેતી હવે લાગી રહી છે તીખી। અમે આ જે કર્યું એ મલ્ચિંગ કહેવાય કે જે પ્લાસ્ટિક પાથરી અને મલ્ચિંગ કરીને વાવેતર કરવામાં આવે છે કે જે મરચાની ખેતીમાં ઉત્તમ ગણવામાં આવે છે કે ભાઈ એ કરવાથી મરચાનો પાક સારો આવે, મરચાની સાઈઝ સારી થાય। પણ આ સાલ અવારનવાર કમોસમી વાતાવરણ થાય છે, જે વાદળછાયું વાતાવરણ ને વરસાદ આવે છે તેનાથી અમને અત્યારે થ્રિપ્સનો એટેક બહુ ઓણસાલ વધારે હતો અને એને હિસાબે મરચું એટલું બધું લાગ્યું નથી કે જે લાગવું જોઈએ। જે 35 થી 40-45 મણ લગન મરચું થવું જોઈએ વીઘે, એ આ સાલ થશે નહીં। આ સાલ અત્યારે હજી 20 મણ જેવું મરચાનો અંદાજ છે, 20 થી 25 મણ જેવો વીઘે કે જે થાય। એનું કારણ કે જે આ સાલ મીંડીનો પ્રશ્ન કે જે મરચામાં મીંડી આવે કે ફૂલ બેસતાની સાથે એમાં એક જીવાત લાગી જાય, એનાથી મરચું બંધાતું નથી, એટલે એને હિસાબે આ સાલ બીજો ફાલ બેઠો નહીં। સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। સીધા જ આપને દ્રશ્યો બતાવીશ કે અત્યારના મરચામાં છે તે અત્યારના રોગ આવ્યો છે। વીઘે 25,000 જેટલો ખર્ચો કર્યો હોય ખેડૂતે, તેમને લઈને અત્યારના મરચો છે તે અત્યારના સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત છે। રેશમ પટ્ટો એવી ઘણા એવા મરચાઓમાં છે તે અત્યારના રોગ લાગ્યો છે। રોગ લાગવાનું કારણ છે કે ચિપ્સ નામનો છે તે એક રોગ લાગવામાં આવ્યો છે, જેમને પગલે અત્યારના જે ખેડૂતોમાં ચિંતા છે તે જોવા મળી રહી છે। જો યાર્ડમાં વેચવા જઈએ તો 3500 થી 4000 જેટલો છે તે ભાવ મળે છે તેવું ખેડૂતો કહી રહ્યા છે। અને અત્યારના આ રોગમાં છે તે એક નાનું જે આ મરચું છે તે નાનું રહે છે ને મોટું નથી થતું, તેમને લઈને અત્યારના ખેડૂતોમાં ચિંતા છે તે જોવા મળી રહી છે। આપ જોઈ શકાય છે કે 14 વીઘા જેટલી છે તે મરચાનું છે તે ખૂબ મોટું વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ છતાં પણ ખેડૂતોને છે તે કમોસમી વરસાદને લઈને એક રોગ આવ્યો છે। ચિપ્સ નામનો એક રોગ છે અને તેમને લઈને અત્યારના જો વીઘે 25,000 જેટલો છે તે ખર્ચ કરવામાં આવ્યો છે। સીધા જ આપને ફરીથી દ્રશ્યો બતાવી રહ્યો છું કે જેના જે આ મરચું છે તે મોટું નહીં થઈ શક્યું, કારણ કે જે ચિપ્સ નામનો એક રોગ છે તે ખૂબ લાગવામાં આવ્યો છે। ને અત્યારના સૌરાષ્ટ્રમાં છે તે મરચું છે તે પ્રખ્યાત છે। રેશમ પટ્ટો હોય કે પછી ચકેટેદાર છે તે મરચાનું છે તે અહીંયા સૌરાષ્ટ્રમાં વાવેતર થતું હોય છે। ધ્રુવ મારું, KTV ન્યૂઝ ગુજરાતી, જેતપુર। સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। સીધા જ આપને દ્રશ્યો બતાવીશ કે અત્યારના મરચામાં છે તે અત્યારના રોગ આવ્યો છે। વીઘે 25,000 જેટલો ખર્ચો કર્યો હોય ખેડૂતે, તેમને લઈને અત્યારના મરચો છે તે અત્યારના સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત છે। રેશમ પટ્ટો એવી ઘણા એવા મરચાઓમાં છે તે અત્યારના રોગ લાગ્યો છે। રોગ લાગવાનું કારણ છે કે ચિપ્સ નામનો છે તે એક રોગ લાગવામાં આવ્યો છે, જેમને પગલે અત્યારના જે ખેડૂતોમાં ચિંતા છે તે જોવા મળી રહી છે। જો યાર્ડમાં વેચવા જઈએ તો 3500 થી 4000 જેટલો છે તે ભાવ મળે છે તેવું ખેડૂતો કહી રહ્યા છે। અને અત્યારના આ રોગમાં છે તે એક નાનું જે આ મરચું છે તે નાનું રહે છે ને મોટું નથી થતું, તેમને લઈને અત્યારના ખેડૂતોમાં ચિંતા છે તે જોવા મળી રહી છે। આપ જોઈ શકાય છે કે 14 વીઘા જેટલી છે તે મરચાનું છે તે ખૂબ મોટું વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ છતાં પણ ખેડૂતોને છે તે કમોસમી વરસાદને લઈને એક રોગ આવ્યો છે। ચિપ્સ નામનો એક રોગ છે અને તેમને લઈને અત્યારના જો વીઘે 25,000 જેટલો છે તે ખર્ચ કરવામાં આવ્યો છે। સીધા જ આપને ફરીથી દ્રશ્યો બતાવી રહ્યો છું કે જેના જે આ મરચું છે તે મોટું નહીં થઈ શક્યું, કારણ કે જે ચિપ્સ નામનો એક રોગ છે તે ખૂબ લાગવામાં આવ્યો છે। ને અત્યારના સૌરાષ્ટ્રમાં છે તે મરચું છે તે પ્રખ્યાત છે। રેશમ પટ્ટો હોય કે પછી ચકેટેદાર છે તે મરચાનું છે તે અહીંયા સૌરાષ્ટ્રમાં વાવેતર થતું હોય છે। ધ્રુવ મારું, KTV ન્યૂઝ ગુજરાતી।